નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશ્વ નાળિયેર દિવસ છે. ત્યારે આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ તરીકે એટલે કે વર્લ્ડ કોકોનટ ડે તરીકે તેની ઉજવણી થતી હોય છે. નાળિયેરના મહત્ત્વની વાત કરવા, તેને સમજાવવા અને તે માટે સમાજમાં જાગૃતિ આવે તે માટે વિશેષ રૂપે એશિયા પેસિફિક નાળિયેર સમુદાય દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ખાસ બાબત એ છે કે વર્ષ 2009થી તેની વૈશ્વિક સ્તરે ઉજવણી થાય છે, કારણ કે વિશ્વના કરોડો લોકો નારિયેળની ખેતી પર નિર્ભર છે. તેના માધ્યમથી આવક પ્રાપ્ત કરે છે, રોજીરોટી મેળવે છે. ભારતની જો વાત કરીએ તો ધાર્મિક રીતે પણ શ્રીફળનું એટલું જ મહત્ત્વ છે. તો આ તમામ મુદ્દે આજે આપણે વાત કરીશું ને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે અલ્પેશ એન દેત્રોજા સાહેબ, કે જેઓ નાયબ બાગાયત નિયામક, સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી રાજકોટ ખાતેથી અત્યારે આપણી સાથે અહીંયા ઉપલબ્ધ છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર સાહેબ, સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે આ દિવસની જ્યારે વાત કરીએ, વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી, તેની પ્રાસ્તાવિક ભૂમિકા શું છે, ખાસ એ પણ જણાવવું છે કે આ દિવસનું મહત્ત્વ કેમ છે. બરાબર. આજનો દિવસ એટલે વિશ્વ નાળિયેરી દિવસ. 2 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ દિવસનું ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે, કારણ કે જે નાળિયેર છે એ કલ્પવૃક્ષ કહેવાય છે. અને આ દિવસની શરૂઆત 2019ની અંદર એપીસીસી નામની જે સંસ્થા જાકર્તા ઇન્ડોનેશિયાની અંદર આ સંસ્થાએ સૌપ્રથમ તેમને ઉજવવાનું શરૂ કર્યું. ઇન્ડોનેશિયા એટલે વિશ્વની અંદર સૌપ્રથમ સ્થાને આવતું નાળિયેરીની અંદર વિસ્તારની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી પ્રથમ ઇન્ડોનેશિયા છે. ત્યારબાદ ફિલિપાઇન્સ અને ભારત ત્રીજા ક્રમે છે. ત્યારે આજે 2 સપ્ટેમ્બરના દિવસે ખાસ કરીને જે નાળિયેર છે એ નાળિયેરી પાકનો વિસ્તાર વધે, તેમનો વાવેતર કરતા લોકોની અંદર રુચિ આવે અને ખાસ કરીને તેના ઉપભોક્તા અને એન્ટરપ્રિન્યોર જે છે તેમની અંદર જે પોતાની એન્ટરપ્રિન્યોરશિપ વધારે ને વધારે કેવી રીતે ડેવલપ કરી શકાય, આ નિમિત્તે વિશ્વ નાળિયેરી દિવસ ઉજવવામાં આવે છે. બિલકુલ સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરી, વિશ્વભરમાં તેની ઉજવણી પણ થતી હોય છે. વિશેષ રૂપે જે લોકો નાળિયેર સાથે, તેના ઉત્પાદન સાથે અને તેના માર્કેટિંગ સાથે જે રીતે જોડાયા છે અને તેને લઈને પણ જો વાત કરવામાં આવે તો વિશેષ રૂપે વિશ્વભરમાં ઉજવણી થાય છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર છે કે જે નારિયેળી ખૂબ જ મોટા પ્રમાણમાં તેનું વાવેતર થતું હોય, ઉગતી હોય અને તેનું વેચાણ થતું હોય, ત્યાં વિશેષ રૂપે ઉજવણી થાય છે. ઉજવણી માટે વિશ્વભરમાં ખાસ કરીને કઈ કઈ ઝુંબેશ, કઈ કઈ પહેલ કરવામાં આવે છે, કઈ રીતે ઉજવણી થાય છે? ખાસ કરીને આ જે ઝુંબેશ છે, ઝુંબેશના સ્વરૂપે જોઈએ તો જે રિસર્ચની વિંગ હોય અથવા એક્સટેન્શન એટલે કે વિસ્તરણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ડિપાર્ટમેન્ટ્સ છે, યુનિવર્સિટીઝ છે, તો એ લોકો આ દિવસે ખાસ કરીને ખેડૂતોની અંદર આની અવેરનેસ આવે, એન્ટરપ્રિન્યોરને આ બાબતે વધારેમાં વધારે સઘનતાથી તાલીમ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને વધારેમાં વધારે લોકો નાળિયેરી તરફ વળે અને આ કલ્પવૃક્ષથી અર્થોપાર્જન સારું થાય અને માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વપ્નને સાકાર કરવા માટે, ખેડૂતોની આય ડબલ કરવા માટે આ એક પાક ખૂબ મહત્ત્વનો છે. એટલા માટે આખા ભારતની અંદર ખાસ કરીને આજે એક ઝુંબેશના રૂપે 2 સપ્ટેમ્બર નિમિત્તે લોકો વધારેમાં વધારે નાળિયેરની ખેતી કરતા થાય અને આજે સોફેસ્ટિકેટેડ તરીકે મોલ્સ છે કાં તો લોકો પોતે સોફ્ટ ડ્રિંક પીએ છે, તેમની જગ્યાએ નાળિયેરીનું જે પીણું છે એ ખૂબ ગુણવર્ધક છે. લોકો તેમને અપનાવતા થાય અને સ્વાસ્થ્યવર્ધન કોરોના પછી પણ ખૂબ મોટી અવેરનેસ લોકોમાં આવી છે. ત્યારે આજના દિવસે વધારેમાં વધારે આપણે આપણા રૂટીન જીવનની અંદર નાળિયેરીનો ઉપયોગ વધારે કરીએ, તેના માટે આપણે નાળિયેર પાણી એ દિવસે વધારે દરેક લોકો પીએ એવું પણ ગોઠવી શકીએ. યુટ્યુબના માધ્યમથી કેટલી બધી પ્રકારની વિવિધ વાનગીઓ સહેલાઈથી અવેલેબલ છે કે નાળિયેરમાંથી શું શું બનાવી શકાય, તો એવો પણ નવતર પ્રયોગ કરી શકાય. અને ટેકનિકલ એક્સપર્ટ્સ જે છે તે કોન્ફરન્સ, સેમિનાર અને તાલીમો અને ફિલ્ડ વિઝિટ દ્વારા આ પાકનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરી શકે. બિલકુલ સાહેબ, જ્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ તો સ્વાભાવિક છે કે નાળિયેરના ફાયદા પણ એટલા છે, કલ્પવૃક્ષનો પણ તેને દરજ્જો છે અને શ્રીફળ તરીકે પણ, કારણ કે ક્યાંક ધાર્મિક મહત્ત્વ પણ એટલું જ જોવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે મંદિરમાં પણ તેનો એટલો જ પ્રસાદી રૂપે પણ ઉપયોગ થતો હોય છે.
તો નાળિયેર પાકના જો ફાયદાની વાત કરવામાં આવે તમામ લોકો માટે, તમામ સમુદાય માટે, કઈ રીતે જુઓ છો? નાળિયેરી પાક ખેડૂત મિત્રો એક એવો પાક છે કે જે પાકની અંદર તમે એની પાછળ જે પણ ખર્ચ કરો છો તો આ પાકની અંદર એટલી તાકાત રહેલી છે કે જ્યારે તેનું પહેલું ઉત્પાદન ચોથા પાંચમા વર્ષથી શરૂ થાય છે તો ચોથા પાંચમા વર્ષે જ તમે કરેલો તમામ ખર્ચ જે છે તે રિવર્ડ આપવાની તાકાત ધરાવે છે. એટલે એ રીતે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ તેનું ઉત્પાદન પણ ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રતિ હેક્ટર મુજબ થતું હોય છે. તેને લઈ અને સામાન્ય માણસ છે તેને એ સહેલાઈથી મળી શકતું હોય છે અને તેમની અંદર ન્યુટ્રિટિવ વેલ્યુ એટલી સરસ છે કે જે આપણા રક્તકણ બનવા માટે ખૂબ મહત્ત્વનું છે અને સાથોસાથ તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે જેને લઈ અને તે આપણા સ્વાસ્થ્યવર્ધન અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે તેને વધારવા માટે ખૂબ મહત્ત્વના હોય છે. એટલે નાળિયેરી પાક કોમન મેનથી લઈ અને દરેક લોકો તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી એફોર્ડેબલ પ્રાઇસ ઉપર આપણને માર્કેટની અંદર સહેલાઈથી અવેલેબલ છે અને ખેડૂતોને આમ છતાં તેનું ખૂબ સારું વળતર મળે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે જ્યારે આજે ચર્ચા કરીએ છીએ વિશ્વ નાળિયેર દિવસની વિશ્વભરમાં ઉજવણી થાય છે, ગુજરાત પણ તેમાં ખૂબ જ આગળના ક્રમે છે, દેશમાં પણ સારી સ્થિતિ છે. તો આ બધી જ બાબતને આપણે સમજવી છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણીની અને આ જ વિષય પર માર્ગદર્શન આપી રહ્યા છે અહીં આપણી સાથે અલ્પેશ દિત્રોજા સાહેબ. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. સાહેબ, એક બાબત એ પણ જણાવી છે, આપણે શરૂઆતમાં આપે પણ કહ્યું તે પ્રમાણે કે ઇન્ડોનેશિયા ખૂબ જ અગ્રક્રમે છે. ટોપના કેટલાક દેશોની જો યાદીની વાત કરવામાં આવે તો કયા દેશ કઈ રીતે નાળિયેરની સ્થિતિ શું છે એ દર્શકોને જણાવીએ. વિશ્વની અંદર અત્યારે ઇન્ડોનેશિયા જે છે તે ખૂબ મોટા પાયા ઉપર પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ફિલિપાઇન્સ છે અને ત્યાર પછી ભારત છે અને ત્યાર પછી શ્રીલંકા અને બ્રાઝિલ એવા જે દેશો છે. એટલે મુખ્યત્વે આ 5 દેશો છે કે જેમની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર નાળિયેરીનું ઉત્પાદન થાય છે. તે પૈકી એક્સપોર્ટની અંદર જો આપણે વિચાર કરીએ તો ઇન્ડોનેશિયા અને ભારત આ નાળિયેરી અને તેની મૂલ્યવર્ધિત પ્રોડક્ટના એક્સપોર્ટની અંદર ખૂબ મોટું નામ ધરાવે છે અને ખાસ કરીને નાળિયેરી પાક જે છે તે આખા વિશ્વની અંદર 90% તેમનું ઉત્પાદન એશિયાઈ વિસ્તારમાં થાય છે. એટલે એશિયા નાળિયેરી પાકના સંદર્ભમાં ખૂબ મહત્ત્વનો છે. બિલકુલ. એટલે જ્યારે આપણે કહી શકાય કે 10માંથી 9 નાળિયેર જે છે તે એશિયાનું ઉત્પાદન હોય છે એ બાબત છે. એટલે ખરેખર આપણા જે એશિયાની વાત કરીએ તો તે માટે પણ આ ગૌરવની બાબત છે. સાહેબ, એક બાબત એ પણ જણાવશો કે આપણે જુદા જુદા દેશની સ્થિતિ શું છે નાળિયેરના ઉત્પાદનને લઈને એ સમજવાનો પ્રયાસ કર્યો. ભારતની જો વાત કરીએ તો અહીંયા પણ આપણા કેટલાક પ્રદેશ, કેટલાક રાજ્યો એવા છે કે જે બિલકુલ સમુદ્ર તટીય પણ છે ને ત્યાં નાળિયેરની સ્થિતિ, ઉત્પાદનની સ્થિતિ ખૂબ સારી છે. આપણા દેશના કેટલાક રાજ્યોની વાત કરીએ સૌથી વધુ ઉત્પાદનના ક્રમથી, તો કઈ રીતે જુઓ છો? સૌથી વધારે ભારતની અંદર કેરળ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર નાળિયેરીનું વાવેતર અને ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યાર પછી આગળ આવીએ તો કર્ણાટક જે વિસ્તાર છે, ત્યાર પછી મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, ઓડિશા છે. આ દરેકે દરેક જે સમુદ્ર તટ ઉપરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઉત્તરોત્તર જ્યાં હવે જગ્યા મહત્તમ નાળિયેરી જ પાક ખૂબ સારી રીતે ગ્રો થતો રહેલો છે. બિલકુલ. સાહેબ, જ્યારે નાળિયેરની વાત કરીએ છીએ તો મૂલ્ય વૃદ્ધિ એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે નાળિયેર એવું છે કે જેમાંથી અનેક વસ્તુઓ બને છે. જુદી જુદી ખાવાની જે ચીજ વસ્તુઓ છે એ પણ બને છે અને ખાસ તો એક બેનિફિટ એ પણ છે કે જ્યારે નાળિયેરની વાત કરીએ તો મોટાભાગની વસ્તુ એવી છે કે જે લાંબા સમય સુધી આપણે તેને સાચવી શકીએ છીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એ માધ્યમથી પણ લોકોને રોજીરોટી પૂરી પડતી હોય છે. તો એની થોડી વાત કરશો. નાળિયેરીની અંદર ખાસ કરીને મૂલ્યવર્ધિત ખૂબ મોટી પ્રોડક્ટ બનતી હોય છે. એમાં પણ એ કલ્પવૃક્ષ આપણે એટલા માટે જ કહ્યું છે કે તેના દરેકે દરેક ભાગ છે એ તમને કંઈ ને કંઈ આવક આપીને જાય છે. એટલે ખાસ કરીને સમજો કે જેના અખાદ્ય ભાગ છે તો અખાદ્ય ભાગની અંદર દાખલા તરીકે નાળિયેરીના તાલા છે તો તાલામાંથી સાવરણી કે તેમાંથી દોરડાઓ બનાવવામાં આવે છે. તેવી રીતના જેનો ખાદ્ય પદાર્થનો જે ભાગ છે તો તેમાંથી નાળિયેરીનું કોન્સન્ટ્રેટેડ પાણી, પછી નાળિયેરીનું ટેન્ડર જે વોટર છે તેમનું પાણી, નાળિયેરીનો પાવડર
પછી વિનેગર પણ નાળિયેરીમાંથી બનાવી શકાય છે, નાળિયેરીના બિસ્કિટ બનાવી શકાય છે, અને ખાદ્ય જે બજારની અંદર આપણને ધાન્યનો લોટ આવે છે તો તેની સાથે પણ મિશ્રણ તરીકે નાળિયેરીનો પાવડર જે છે તેમાં એડ કરીને તેની વેલ્યુ એડિશન કરી શકાય છે. આમ નાળિયેરીથી ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. એટલે નાળિયેરીનો જે સ્કોપ છે મૂલ્યવર્ધન પોઈન્ટ ઓફ વ્યૂ, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર હજી મૂલ્યવર્ધન એટલું ફળ્યું ફૂલું નથી. આ ઉદ્યોગની અંદર ખૂબ મોટો અવકાશ છે. ભવિષ્યની અંદર ગુજરાતમાં નાળિયેરીના મૂલ્યવર્ધનની અંદર ખૂબ મોટો અવકાશ અત્યારે આપણને જણાય છે. બિલકુલ. અને દર્શક મિત્રો, જે પ્રમાણે આપણા વિષય પર વાત કરીએ છીએ તો એક બાબત એ પણ છે કે ખાસ કરીને દક્ષિણ ભારતની જો વાત કરીએ તો ત્યાંના જે રાજ્યો છે, ત્યાંના જે સ્થાનિકો છે, એમના માટે કહી શકાય કે રોજિંદી વપરાશમાં વસ્તુ, કારણ કે ખાદ્ય તેલની જો વાત કરીએ તો તેમાં પણ મોટાભાગે તેઓ તેનો જ ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત જ્યારે ઇડલી, ઢોસા વગેરે જે એમનું રોજનો ખોરાક છે, તેમાં પણ ચટણીની જ્યારે વાત કરીએ તો નારિયેળ વગર ત્યાં આપણે કહી શકાય કે અધૂરું છે. શું કહેશો? સાચી વાત છે. કારણ કે ત્યાંના દક્ષિણ વિસ્તારની અંદર આમ જુઓ તો તેમના ઘરેલું રસોઈની અંદર જ્યારે અભિન્ન અંગ નાળિયેરીનું તેલ હોય તો સમજી શકાય છે કે તેનો વપરાશ અને તેની મહત્તા દક્ષિણી વિસ્તાર માટે કેટલી મહત્ત્વની રાખે છે. એ ઉપરાંત દક્ષિણી વિસ્તારની અંદર લોકો નાળિયેરને ઝીંગા સાથે, નાળિયેરને ભાત સાથે એવી રીતે પણ કન્ઝ્યુમ કરતા હોય છે. એટલે નાળિયેરીની પાકની અંદરથી નાળિયેરની સ્મૂધી છે, નાળિયેરનું ક્રીમ છે, નાળિયેરનો બારીક પાવડર એટલે કે નાળિયેરીનું ખમણ, તેનો પણ ખૂબ ભરપૂર પ્રમાણની અંદર લોકો ઉપયોગ કરે છે. આ સિવાય નાળિયેર જે છે તેની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાં નાળિયેરમાંથી લાડુ બનાવવામાં આવે છે, તેમાંથી બરફી અને ખાસ કરીને તેનો હલવો, આ ખૂબ પ્રચલિત નાળિયેરીની વિશેષ વાનગીઓ છે. બિલકુલ. એટલે ખાદ્ય ઉત્પાદન તરીકે પણ નારિયેળ છે તેનું મૂલ્યવૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. સાહેબ, એક આપણે જ્યારે વાત કરી કે વિશ્વની સ્થિતિ શું છે નાળિયેરના ઉત્પાદનની, ભારતની સ્થિતિ પણ, ગુજરાતની વાત કરીએ, કારણ કે આપણે કહીએ છીએ કે આપણો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને ઘણા બધા આપણા જિલ્લા એવા છે કે જે દરિયા સાથે પણ કનેક્ટેડ છે અને નારિયેળીનું ઉત્પાદનમાં સારું સ્થાન ધરાવે છે. ગુજરાતના કયા જિલ્લાની સ્થિતિ કેવી છે? ખાસ કરીને ગુજરાતની અંદર સર્વપ્રથમ ગીર સોમનાથની અંદર સૌથી વધારે વાવેતર વિસ્તાર નાળિયેરી પાકનો છે. ત્યારબાદ જુનાગઢ છે, ત્યારબાદ વલસાડ છે, ત્યારબાદ કચ્છ છે, પોરબંદર છે. એટલે ઉત્તરોત્તર જે કોસ્ટલ બેલ્ટ ઉપર જે છે તે નાળિયેરીનું ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર થયું છે અને થતું રહેલું છે. બિલકુલ. નારિયેળ પાકની સાહેબ જ્યારે વાત કરીએ તો એક બાબત દર્શકોને આપણે એ પણ જણાવી છે કે જ્યારે આ ઉત્પાદનની વાત કરીએ તો લગભગ કેટલી જમીન જોઈએ, કેવા પ્રકારની જમીન છે તે તેને માફક આવતી હોય છે, એની પણ થોડી વાત કરીશું. ખાસ કરીને જો ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતી કરવા માંગતા હોય તો તેના ઇકોનોમિકલ ઉત્પાદન માટે દરિયાથી 20થી 25 કિલોમીટર સુધી જો તમારું ખેતર હોય તો તમે ખૂબ સારી રીતે નાળિયેરીને ઉછેર કરી શકો છો અને વધારેમાં વધારે ઉત્પાદન દરિયાઈ કિનારાના પટ્ટાની આજુબાજુમાં ખૂબ સારા પ્રમાણમાં ઉત્પાદન મળતું હોય છે. 20થી 25 કિલોમીટરની રેન્જમાં જ્યારે નાળિયેરી નાખવામાં આવે તો હેક્ટરે લગભગ 500 જેટલી નાળિયેરી ટેન્ડર કોકોનટ તરીકે ડ્વાર્ફ વેરાયટી જે ઠીંગણી જાત છે તે નાખવામાં આવતી હોય છે. અને ખાસ કરી અને લગભગ 1 હેક્ટરે તેમનો ટોટલ ખર્ચ જે છે 2,30,000ની આજુબાજુ ખર્ચ થાય છે. તે પૈકી ચોથા વર્ષે જે તમને ઉત્પાદન આપે છે, ચોથા પાંચમા વર્ષની અંદર એ તમને પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ 100 જેટલા નાળિયેર પ્રતિ વૃક્ષ આપે છે. અને લગભગ તેની મિનિમમ કિંમત જો આપણે 7 રૂપિયા ગણીએ તો પણ 2,50,000ની આજુબાજુ તમને વાર્ષિક વળતર જે છે તે નાળિયેરી પાક આપે છે. અને નાળિયેરી પાક એક અગત્યનો પાક એટલા માટે પણ છે કે તેમાં ખાસ કરીને રોગ જીવાતોનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે. એટલે ખેડૂતોને રોગ જીવાત પાછળ જે ખર્ચ કરવો પડે છે તે ખૂબ નજીવો ખર્ચ થાય છે. એટલા માટે પણ નાળિયેરી પાક જે છે એ સ્વાસ્થ્યવર્ધક છે, ખેડૂતોની જમીનને સુધારક પણ છે અને ખાસ કરીને એક હેલ્ધી સમાજની રચના માટે નાળિયેરી ખૂબ મહત્ત્વનો પાક સાબિત થઈ શકે એમ છે. બિલકુલ. સાહેબ, આપણે જે વાત કરી કે આપણે જ્યારે નારિયેળના ઉત્પાદનની વાત કરીએ તો જુદા જુદા જીવાત પણ છે ને તેનું નિયંત્રણ પણ જરૂરી છે. એ બાબત આપણે દર્શકોને પણ ખાસ સમજવી છે, જણાવી છે. દર્શક મિત્રો, આગળ આ જ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે અને એ પણ સમજીશું કે નારિયેળીના પાકમાં ખાસ કરીને કઈ જીવાત આવે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. જાણીએ આ બ્રેક બાદ.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે વિશેષ રૂપે આપણે જ્યારે વાત કરી રહ્યા છે, આજની જ્યારે વાત કરીએ છીએ વિશ્વ નાળિયેર દિવસની વિશ્વભરમાં ઉજવણી થાય છે, ત્યારે માર્ગદર્શન આપવા માટે અલ્પેશ દેત્રોજા સાહેબ આપણી સાથે છે. દેત્રોજા સાહેબ, આપણે ચર્ચા કરતા હતા કે જ્યારે આ દિવસની ઉજવણીની વાત આવે છે તો ખેડૂતને સ્વાભાવિક છે ચિંતા પણ હોય કે નારિયેળમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવે છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. બરાબર છે. હવે નાળિયેરની અંદર મુખ્યત્વે છે ને, આમ તો બહુ એવા કાંઈ રોગ જીવાતો આજ દિવસ સુધી આવતા નહોતા, પરંતુ થોડા સમયથી આ એક ઉપદ્રવ 2-4 વસ્તુનો છે, એનું જરાક આપણે છણાવટ કરી તો તેમાં ગેંડા કીટક જે છે, તો ગેંડા કીટક આવવાનું મુખ્ય કારણ શું, તો કે આપણે કાચું છાણિયું ખાતર જ્યારે જમીનમાં ભરીએ છીએ તો જમીનની અંદર જે છાણિયા ખાતરની અંદર રહેલા એમના ઈંડા જે છે એ ખાતર વાકે આપણા મૂળ વિસ્તારની અંદર પહોંચે છે અને એવી રીતે પછી તે થડની અંદર એનો પગપેસારો થાય છે અને ધીમે ધીમે કરીને તેનો ઉપદ્રવ વધતો હોય છે. જો વ્યવસ્થિત છાણિયું ખાતર જે છે એ ગળતિયું ખાતર જેને આપણે કહીએ છીએ તે એકદમ કોહવાયેલું હોય અને તેની અંદર જ્યારે આપણે એનો ઢગલો કર્યો હોય ત્યારે મિથાઇલ પેરેથિયોન 2% મુજબનો જો પાવડર ડસ્ટિંગ કરવામાં આવે તો ઈંડા ત્યાં જ નાશ પામી જાય, તો આપણે તેમને સહજતાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ ઉપરાંત રેડ પામ વેવિલ જે છે તો એની અંદર પણ ખાસ કરીને સરળતાથી કંટ્રોલ કરવા માટે રેડ પામ વેવિલના ટ્રેપ આવે છે. તો આ ટ્રેપ જો મૂકવામાં આવે 8 થી 10 ટ્રેપ પ્રતિ હેક્ટર મુજબ જો મૂકવામાં આવે તો રેડ પામ વેવિલનો પણ ખૂબ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ એમ છીએ. એ સિવાય હમણાં તાજેતરની અંદર કોરોના પછી જે ખાસ કરીને કેલિફોર્નિયા વિસ્તારમાંથી થઈ અને પ્લાન્ટિંગ મટીરિયલ આપણા સાઉથના કેરલા વિસ્તારની અંદર જે પ્લાન્ટિંગ મટીરિયલ આવ્યું તેના વાકે રૂગોઝ વ્હાઇટ ફ્લાયનો એટેક ખૂબ મોટા પ્રમાણની અંદર વધ્યો છે અને ત્યાંથી જે ખેડૂત મિત્રો પ્લાન્ટિંગ મટીરિયલ આપણા વિસ્તારમાં લઈ આવે છે તો એને લઈ રૂગોઝ વ્હાઇટ ફ્લાયનો એટેક ખૂબ મોટા પ્રમાણની અંદર આપણા વિસ્તારમાં વધતો વચ્ચેના દિવસોમાં જોવા મળ્યો હતો. પણ એના કંટ્રોલ માટે ખેડૂત મિત્રો આપે એન્કેરેશિયા નામના બાયો એજન્ટ જે છે તેમને 2000 જેટલા એન્કેરેશિયા ઓછામાં નામે આપણે સમયાંતરે આપણા ખેતરની અંદર મૂકવા જોઈએ. આ એન્કેરેશિયા જે છે તેમના જે કીટક છે તેમના ઈંડાને ખાઈ જાય છે, એટલે એની પ્રજાતિ જે છે તે ઉત્તરોત્તર વધતી અટકે છે. ખાસ કરીને રૂગોઝ વ્હાઇટ ફ્લાયના એટેકની અંદર મુખ્ય બાબત એ છે કે તેમનો શરૂઆતની અંદર ગોળાકાર ઈંડાની અંદર તે ઈંડા મૂકે છે અને સમૂહની અંદર ઈંડા મૂકવાની એમની આ પ્રક્રિયા હોય છે. જેમ જેમ સ્ટેજ આગળ વધે છે તેમ તેમ સૂટી મોલ્ડ એટલે કે આખે આખું પાન જે છે કાળું થઈ જાય છે. આ કાળું પાન થવાને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, પરિણામે આખે આખો જે છોડ છે એ મરી જાય છે. એટલે આ પરિસ્થિતિ ન આવે તેના માટે સમયાંતરે પાણી અને ડિટર્જન્ટને મિક્સ કરી અથવા સ્ટાર્ચને મિક્સ કરી સમયાંતરે જે હાઈ સ્પ્રે જેટ પંપ હોય તેનાથી સ્પ્રે કરવો જોઈએ. વધુ પ્રમાણમાં ઉપદ્રવ જણાય તો સાથે લીંબુરોળીનું 50 ml મુજબ પ્રતિ 10 લીટર મુજબનો છંટકાવ જે છે તે પણ કરવો જોઈએ. અને આ એન્કેરેશિયા જે સ્પીસીસ છે તેમને જો છોડવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણની અંદર અસરકારક પરિણામો મળે છે. આજ દિવસ સુધી કેમિકલી કોઈ ભલામણ નથી થઈ, એ અત્યારે રિસર્ચમાં છે, પણ જે વિસ્તારની અંદર આપણે જોઈએ છીએ તો એ પ્રમાણે અલગ અલગ દવાઓ જે ખેડૂતો છાંટે છે તેમાં પાયરિફોક્ઝિફેન અને બાયફેન્થ્રીનનું જે મિશ્રણ આવે છે તેના ખૂબ અસરકારક પરિણામો આપણને, જો કેમિકલ ઉપયોગ કરવાનો થાય તો તેના ખૂબ અસરકારક પરિણામો આપણને જોવા મળે છે. બિલકુલ સાહેબ, એક બાબત એ પણ છે કે જ્યારે નાળિયેરની વિવિધ જાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતમાં અને આપણા દેશમાં કઈ વિશેષ જાત છે કે જે ખૂબ જ પ્રચલિત છે? ખાસ કરીને વેસ્ટ કોસ્ટ ટોલ એ આપણી જૂની જાત છે, જે ઊંચી જાત છે. લગભગ 25 મીટર જેટલી ઊંચાઈ એમની થતી હોય છે. વાવાઝોડા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તાજેતરની અંદર જે આવેલા વાવાઝોડા છે, છેલ્લા 2 વાવાઝોડા ખાસ કરીને તાઉતે અને બિપરજોય, તેની અંદર પણ વેસ્ટ કોસ્ટ ટોલ જે છે એમની પ્રતિકારક શક્તિ આપણને જોવા મળી છે. એ જળમૂળમાંથી ઉખડી નથી જતી અને તેમાં લગભગ અંદાજે 80 થી 100 જેટલા નાળિયેર પ્રતિ વર્ષ પ્રતિ વૃક્ષ તેમાં ઉત્પાદન મળે છે. ત્યારબાદ ઠીંગણી જાતો, જે ઠીંગણી જાતો છે તેની અંદર એમની હાઇટ જે છે લગભગ 15 મીટર જેટલી એમની હાઇટ હોય છે અને વાર્ષિક 125 લઈને 150 જેટલા ફળ જે છે પ્રતિ વૃક્ષ પ્રતિ વર્ષ એ ઉત્પાદન આપે છે. ત્યારબાદ ડીટી હાઇબ્રિડ તરીકે જો જોતા હોય તો ડીટી એટલે કે ડ્વાર્ફ અને ટોલનો જે ક્રોસ છે
ડીટી વેરાયટી જે છે તે પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને લગભગ 250 જેટલા નાળિયેર આપવાની ક્ષમતા આ વેરાયટીની અંદર રહેલી છે. ત્યારબાદ ટીડી એટલે એ ઊંચાઈની અંદર હોય છે, 20 થી 25 મીટર જેટલી તેમની ઊંચાઈ હોય છે. તે પણ ખૂબ સારું 200 જેટલા નાળિયેરો પ્રતિવર્ષ આપવા માટે સક્ષમ છે. બિલકુલ. અને સાહેબ, એક સવાલ એ પણ થાય કે જ્યારે ગુજરાતમાં નાળિયેરની સ્થિતિની વાત કરીએ અને દેશની સ્થિતિની જ્યારે વાત કરીએ તો વધુને વધુ ખેડૂત ઉત્પાદન કરે, સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ એક મોટો સારો બદલાવ એ નાળિયેર દ્વારા આપણને મળે એવી ચોક્કસથી આપણે આશા રાખીએ છીએ. તો આ બધું જ કરવાવાળું છે એ ખેડૂત છે. તો ખેડૂત મિત્રોને આપ શું સંદેશ આપશો? ખેડૂત મિત્રો, જો સૌથી પહેલું તમારે નાળિયેરીનું જ્યારે વાવેતર કરવાનું હોય છે તો સૌથી પહેલું બગીચો જ્યારે બનાવીએ છીએ ત્યારે જેટલી કાળજી રાખીશું તેટલું ભવિષ્યની અંદર આપણને ઉત્પાદન અને નફાની અંદર એકદમ અસરકારક આપણને સાબિત થશે. એટલે એક તો હવામાન અને જમીન આ બે જોવી ખૂબ મહત્ત્વની છે. હવામાન, જેમ આપણે અગાઉ વાત કરી કે જે દરિયા કિનારો છે ત્યાંથી 25 કિલોમીટર સુધી જો તમે વાવેતર કરો તો ખૂબ સારા પ્રમાણની અંદર ઉત્પાદન આપણને મળવાપાત્ર થાય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, જે છોડની પસંદગી છે તે પણ ખૂબ મહત્ત્વની છે. ઓછા નામે 10 થી 12 પાન હોવા જોઈએ, 2 જેટલા પાન છે એ ફાટેલા હોવા જોઈએ. તેમનો જે પ્રકાંડનો ભાગ છે તે જાડો હોવો જોઈએ, 9 થી 12 મહિના જૂનું સીડલિંગ હોવું જોઈએ. આ બાબતોનો જો કાળજી કરી અને દેખીતી રીતે હેલ્ધી હોવા જોઈએ અને એમાં કોઈ રોગ જીવાત ના હોવા જોઈએ. જો આ રીતનું સારી વ્યવસ્થિત અને ખાસ કરીને હાઇબ્રિડ જાતોની જો પસંદગી કરવામાં આવે તો ઉત્પાદનની અંદર ખૂબ મોટો ફાયદો થાય. બિલકુલ. તો દર્શક મિત્રો, આપને પણ ખ્યાલ આવ્યો હશે કે આજે જ્યારે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી થાય છે ત્યારે વિશ્વભરમાં કઈ રીતે ઉજવણી થાય છે અને કેમ તેનું સવિશેષ મહત્ત્વ છે તે આપણે સમજ્યા. તો અલ્પેશ દિત્રોજા સાહેબ અહીંયા સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શકોને આ વિષય પરથી માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.